આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત સાથેની વિશેષ મુલાકાત લઈ રહ્યા છે આકાશવાણી સમાચાર વિભાગના સંવાદદાતા અપર્ણા ખૂંટ। આપણે જોયું છેલ્લા ઘણા વર્ષોમાં યોગ પ્રત્યે બહુ જ અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે, ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે। તો આ પરિપ્રેક્ષમાં યોગ શા માટે જરૂરી છે, શા માટે યોગ કરવો જોઈએ, એના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ। બહુ સરસ વાત કરી કે યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે, યોગ આપણી વિરાસત છે, યોગ આપણી સંસ્કૃતિ છે। પણ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। યોગ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બધાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે યોગ કરવું ખૂબ જ જરૂરી છે। આ ભાગદોડભરી જિંદગીમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને શાંતિ ક્યાંથી મળશે, સ્વાસ્થ્ય ક્યાંથી મળશે, અને એનો એક જ રસ્તો છે યોગ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું શું મહત્વ છે અને શા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવો જોઈએ? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યુએનમાં એક પ્રસ્તાવ મૂક્યું, ત્યારથી મેક્સિમમ કન્ટ્રીઓને એક્સેપ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીએ। એ આપણા ભારતીયો માટે ગૌરવ અને ગર્વની વાત છે કે આખા વિશ્વ આ યોગની શરણે છે અને આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર આખી દુનિયામાં થાય છે। મેક્સિમમ કન્ટ્રી પણ એ યોગને એક્સેપ્ટ કરે છે અને યોગ એક એવો વિષય છે જેને ધર્મ સાથે જોડવાની જરૂર નથી। યોગ એક એક્સરસાઇઝ પણ નથી અને યોગ કોઈ એક ધર્મ પણ નથી। યોગ બધાને સ્વાસ્થ્ય આપે છે, શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય આપે છે। દરેક વ્યક્તિને યોગ કરવું જ જોઈએ અને લોકો સ્વીકારી પણ લીધું છે કે તમે સૂર્ય નમસ્કાર કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, આસન કરો અને દરેક વ્યક્તિને લાભદાયક છે। યોગ વ્યાધિઓ પણ મટાડે છે, યોગ સમાધિ પણ લગાડે છે, યોગ તમને સ્વાસ્થ્ય પણ આપે છે, યોગ તમને સફળતા પણ આપે છે, યોગ પીસ પણ આપે છે, યોગ પાવર પણ આપે છે, યોગ પોઝિટિવિટી પણ આપે છે। યોગ શરૂ કરવાની કોઈ સાચી ઉંમર કહી શકાય કે કયા ઉંમરથી યોગ શરૂ કરી શકાય છે? યોગ મિનિમમ 5 વર્ષથી લઈને અને 100 વર્ષ સુધી કરી શકાય। બાળકો યોગ કરે તો એનો શારીરિક વિકાસ થાય છે, નોજવાનો યોગ કરે છે તો એનું આત્મબળ અને બુદ્ધિબળ વધે છે, અને મોટી ઉંમરના લોકો યોગ કરે છે તો એને એક શક્તિ મળે છે, એક ઉર્જા મળે છે। હમણાં જ આપણે વાત કરી કે યોગ અને રોગ એનો શું સંબંધ છે? ખાસ કરીને અત્યારના સિચ્યુએશનમાં આપણે જોઈએ તો માનસિક રોગય વધી રહ્યા છે, શારીરિક રોગય વધી રહ્યા છે। તો શું યોગમાં આ બધી વ્યાધિઓને મટાડવા માટે કે નિવારણ માટે શું તમને સારવાર દેખાય છે? હું મારા શબ્દોમાં કહું, યોગ અને રોગનો વેર છે। યોગ હોય તો રોગ ના હોય, અને હવે રોગો એટલા વધી રહ્યા છે કે હોસ્પિટલો ભરાણા છે। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ડાયાબિટીસની રાજધાની બની ગયું, હવે કેન્સરની રાજધાની પણ બનવા જઈ રહ્યું છે। જે વ્યક્તિ નિયમિત યોગ કરે છે એને ડાયાબિટીસ ના હોય, ને બીપી ના હોય, ને ઘૂંટણમાં દર્દ ના હોય, ને કોઈ પણ શારીરિક અને માનસિક રોગ ના હોય। આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં જ્યારે યોગ બોર્ડની સ્થાપના થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીનો આપણે યોગ બોર્ડનો પ્રવાસ જોઈએ તો યોગના પ્રચાર પ્રસાર માટે શું કામગીરી થઈ છે ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા અને એની સફળતા શું છે? 2014થી જ્યારે 21 જૂનની ઘોષણા થઈ ત્યારથી દેશ અને આખી દુનિયામાં યોગનો માહોલ બન્યું છે। પણ ગુજરાત રાજ્ય સરકારે વિશેષ ગુજરાતી યોગ બોર્ડનું ગઠન કર્યું છે 2019માં, અને આ 21 જૂને ગુજરાત યોગ બોર્ડને 5 વર્ષ પૂરા થશે। અને આ 5 વર્ષ દરમિયાન અમે ગુજરાતમાં એક યોગ મેં અભિયાન ચલાવ્યું છે। અત્યાર સુધી અમારા પાસે 1 લાખથી વધુ યોગો ટ્રેનરો તૈયાર કરે છે, 5000થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે। અમારા પાસે 500 યોગા કોચ છે જે નિયમિત ટ્રેનરોને તૈયાર કરે છે દર મહિને। તો એક યોગનો બહુ સરસ વાતાવરણ બન્યું છે અને અમારા સાથે રોજ જે 5000 નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે, 4 થી 5 લાખ લોકો રોજ નિયમિત યોગા કરે છે। તો ગુજરાતમાં એક યોગાનું વાતાવરણ બન્યું છે અને મારી નોલેજ પ્રમાણે અત્યારે ભારતની આખી દુનિયામાં સૌથી વધુ યોગનું કાર્ય ગુજરાતમાં થાય છે। જે બહુ સામાન્ય છે, જેને યોગ વિશે બહુ ખબર નથી, એના માટે તમે શું કહેશો કે યોગમાં શું શું આવે છે? મતલબ આપણે જ્યારે કહીએ કે હું યોગ કરું છું ત્યારે શું અભિપ્રેત છે કે એની અંદર પ્રાણાયામ પણ આવે છે, એની અંદર શ્વાસની એક્સરસાઇઝ પણ આવે છે, તો એના વિશે થોડુંક? બહુ સરસ। યોગના 8 અંગ છે, 8 સ્ટેપ છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ। એટલે યોગના પેકેજમાં મૂળતે આસન ઉપર ફોકસ કરવું જોઈએ અને પ્રાણાયામ ઉપર ફોકસ કરવું જોઈએ, અને પછી ધીમે ધીમે વ્યક્તિ આગળની યાત્રા પર આગળ વધે છે। આપણે હમણાં જ વાત કરી કે બહુ નાની ઉંમરે જો છોકરાઓમાં આપણે યોગના સંસ્કાર કેળવીએ તો ભવિષ્યમાં આપણને બહુ સારા નાગરિકો અને સ્વસ્થ પેઢીનું આપણે નિર્માણ કરી શકીએ। તો એ દિશામાં શાળા કોલેજોમાં યોગનું સિંચન થાય એ માટે યોગ બોર્ડ દ્વારા કોઈ ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? અમે દર વર્ષે સમર કેમ્પો આયોજિત કરીએ છીએ। બાળકોની જ્યારે રજા હોય, આ વર્ષે પણ અમે 200 સમર કેમ્પ આખા ગુજરાતમાં આયોજિત કર્યા હતા મેમાં, જેમાં
જેમાં 22,000થી વધુ બાળકોએ ભાગ લીધો. બાળકોને યોગ અને સંસ્કાર શિબિરથી અમે 10 દિવસની ટ્રેનિંગ આપી, જેમાં બાળકોમાં જબરદસ્ત પરિવર્તન દેખાયું કે બાળકો મોબાઈલથી મુક્ત થયા, બાળકો ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગરથી મુક્ત થયા, બાળકો શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક શીખ્યા, પ્રાણાયામ, આસન અને ધ્યાન શીખ્યા. 2047 જો માનનીય મોદી સાહેબનું વિઝન છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારતના સંકલ્પને ઝડપી પૂર્ણ કરવા માટે બાળકોને યોગ સાથે જોડવું ખૂબ જરૂરી, કેમકે બાળકો એને 100% એક્સેપ્ટ કરે છે. એનાથી બાળકોનો શરીરનો પણ વિકાસ થાય છે અને જ્યારે બાળકો સંસ્કારો સાથે જોડાય તો એને જીવનમાં સફળતા પણ મળે છે અને જીવનમાં એ આધ્યાત્મ સાથે પણ જોડાય છે. બસ એને લગતો જ એક બીજો પ્રશ્ન છે કે અત્યારે બહુ એક અનુકૂળ વાતાવરણ યોગ પ્રત્યે થયું છે, તો એ પરિપ્રેક્ષમાં યોગ ટ્રેનર બનવા માટે અને યોગ ટ્રેનર બન્યા પછી શું એને તકો છે? કરિયર પર્સપેક્ટિવથી આપણે વાત કરીએ તો કોઈ પણ યુવા માટે શું તકો આજે યોગમાં? બાળપણથી જે યોગ સાથે જોડાય, અને હવે આપણે યુવાનોની વાત કરીએ કે યુવાનો યોગ સાથે જોડાય તો યોગ અને રોજગારનો સંબંધ છે. તો અમે જે યોગા ટ્રેનર તૈયાર કરીએ છીએ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના માધ્યમથી, હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન પણ કરીશ કે યોગા ટ્રેનર બને, અમારી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટ પર આવીને રજીસ્ટર્ડ કરાવે. અમે 100 કલાકની ટ્રેનિંગ આપીએ છીએ અને જે 100 કલાકની ટ્રેનિંગ લીધા પછી એ યોગનો એક વર્ગ ચલાવે, પોતાના ઘરમાં, ગામમાં, આજુબાજુમાં 20 લોકોને ભેગા કરે, તો ગુજરાત યોગ બોર્ડ એને માનદ વેતન પણ આપે છે. અને જ્યારે ટ્રેન્ડ બની જાય, એક્સપર્ટ બની જાય, હવે દેશ અને દુનિયામાં યોગા ટ્રેનરોની ડિમાન્ડ પણ બહુ વધી છે. તો અમે એમને એવું પણ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવીએ કે કોર્પોરેટ ક્ષેત્રમાં અને મોટી મોટી કંપનીઓમાં અમે યોગની અવેરનેસ ફેલાવીએ અને ત્યાંથી યુવાનોને રોજગાર મળે, એના માટે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પર પ્રયત્ન કરે છે. આપણે અત્યારે જોઈએ કે ઓફિસોમાં મુખ્યત્વે આપણી જે જીવનશૈલી છે એ બેઠાડું થઈ છે. વધુમાં વધુ સમય જે છે આપણે ચેરમાં બેસીને વ્યતીત કરીએ છીએ. એના કારણોસર આપણને શારીરિક વ્યાધિ, જેમ આપણે ડાયાબિટીસની વાત કરી, કારણ કે મોટો વર્ગ છે જે નોકરિયાત છે, તો એવા લોકો ઓફિસમાં બેઠા બેઠા કેવી રીતે યોગ અડોપ્ટ કરી શકે? બિલકુલ તમારી વાત સાચી છે. પહેલા લોકોમાં એવું માનતા કે યોગ તો આ બાબાઓ માટે છે, સાધુઓ માટે છે, અમે શું યોગ કરી શકીએ? ધીમે ધીમે એ ભ્રમથી લોકો બહાર આવ્યા છે કે યોગ બધા જ કરી શકે. પછી હવે લોકો એવું વિચારે છે કે યોગ શું અમે ઓફિસમાં કરી શકીએ? હા, સ્પેશિયલ અમે ટ્રેનિંગ પણ આપીએ કે યોગા ફોર ઓફિસ. ઓફિસમાં બેઠા બેઠા તમારી ચેર પર બેઠા બેઠા પણ તમે યોગા કરી શકો. સિમ્પલ સૂક્ષ્મ વ્યાયામની ક્રિયાઓ કરી શકો. ટેબલ પર બેઠા બેઠા તમે અનુલોમ વિલોમ કરી શકો છો. તમે આખો દિવસ ચેર પર બેઠા બેઠા વ્યક્તિનો પેટ ખરાબ થાય, કમરમાં દર્દ થાય, ફ્રોઝન શોલ્ડર થાય, આંખોની પ્રોબ્લેમ થાય, એના માટેનું એક પેકેજ છે કે તમે કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, નાની નાની સૂક્ષ્મ વ્યાયામ અને તમારી ચેર પર ઊભા થઈને તાડાસન, અર્ધચક્રાસન, સિમ્પલ આવા આસન અને પ્રાણાયામ કરી શકો છો ને ઓફિસમાં કરી શકો છો, કામ કરતા કરતા પણ કરી શકો. બસ એને લગતો જ એક બીજો પ્રશ્ન મહિલાઓ માટે હું પૂછું છું, કારણ કે સૌથી મોટો જે પ્રોબ્લેમ છે અત્યારે બધી જ વર્કિંગ વુમન હોય કે ઘરે બેઠા પણ જે કામ કરતી મહિલા હોય એ ફેસ કરતી હોય કે મારી પાસે સમય નથી. તો 5 કે 10 મિનિટ રોજિંદા જીવનમાં આપણે જો કાઢવાનો થશે તો કયા પ્રાણાયામ ઉપર કે કયા આસનો ઉપર આપ આગ્રહ રાખશો કે મહિલાઓએ, ખાસ કરીને વર્કિંગ વુમન હોય, મિડલ એજ વુમન હોય, એને ખાસ કરવા જ જોઈએ એવા કયા આપણે 4 થી 5 આસન કહી શકીએ? બિલકુલ, બહુ સરસ વાત કરી. મિડલ એજ વુમેન માટે ઘરમાં સિમ્પલ 4-5 કયા અભ્યાસ કરવા જોઈએ? સૌથી પહેલા તો બહેનોને રસોડામાં ઊભા હોય કે ઓફિસમાં ઊભા હોય અને સજેસ્ટ કરી તાડાસન. તાડાસન કરે તો એને કમર દર્દથી મુક્તિ, પેટના રોગોથી મુક્તિ મળશે. બીજું આસન સજેસ્ટ કરીશ અર્ધચક્રાસન. અર્ધચક્રાસન અને તાડાસન બે એવા આસન છે જે તમારા સ્પાઇનને અને સ્ટમકને, મસલ્સને રિપેર કરે છે, સ્ટ્રેન્થિંગ કરે છે, શક્તિ આપે છે. બીજું તમે સિમ્પલ ગમે ત્યાં બેસો, તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકો. કપાલભાતિ કરવું હોય તો તમારે જમ્યા પછી 3 કલાક પછી કરી શકો છો, પણ અનુલોમ વિલોમ તમે જમ્યા પછી 1 કલાક પછી કરી શકો છો. તો પ્રાણાયામમાં હું સજેસ્ટ કરીશ અનુલોમ વિલોમ, આસનમાં હું સજેસ્ટ કરીશ તાડાસન અને અર્ધચક્રાસન. આટલું જ પણ આપ કરી લેશો, એનાથી પણ આપણે ઘણા બધા શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળશે. આકાશવાણીના શ્રોતાઓ માટે આ ખાસ દિવસે આપ શું સંદેશ આપશો? હું એક જ સંદેશ આપીશ કે યોગ આપણી ધરોહર છે, યોગ આપણી સંસ્કૃતિ છે અને યોગ એક કલ્પવૃક્ષ છે. આપણે બધા યોગની શરણમાં આવીએ અને બધી જ સમસ્યાઓનું સમાધાન કરીએ, યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ખૂબ ખૂબ આભાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આગામી 21મી જૂને યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત સાથેની વિશેષ મુલાકાત લઈ રહ્યા હતા આકાશવાણી સમાચાર વિભાગના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો.